અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નારણપુરા વિસ્તારમાં તૈયાર કરેલા મકાનો અને દુકાનો થોડા દિવસ પહેલા માલિકોને ફાળવવામાં આવ્યા છે। ત્યારે દુકાનની પાસે વાવેલા 20 જેટલા ઝાડ દુકાનદારો દ્વારા દૂર કરાયા છે। ઝાડ દૂર કરવાનું કારણ આપતા દુકાનદારોનું કહેવું છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા વાવવામાં આવેલા ઝાડ ખૂબ જ ઊંચા ઉગે તેવા હતા અને તેમાં કાંટા પણ હતા। આથી જો દુકાનો સામે રહેલા આ ઝાડને દૂર ન કરવામાં આવે તો ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે। હાઉસિંગ બોર્ડની મંજૂરીથી ઝાડ દૂર કર્યા બાદ દુકાનદારો બીજા ફૂલ છોડ વાવવાનો નિર્ણય કર્યો છે। આ બાબતને જોતા એ પ્રશ્ન થાય કે હાઉસિંગ બોર્ડ દ્વારા આ ઝાડ ઉગાવવામાં આવ્યા ત્યારે તેઓને આ વાતનો ખ્યાલ કેમ ન આવ્યો કે આ ઝાડ હાઈવે પર લગાવવા જોઈએ। દુકાનોની સામે લગાવવાથી મુશ્કેલી સર્જાઈ શકે। ભવિષ્યનો વિચાર કરી વેપારીઓએ ઝાડને કાપીને દૂર તો કર્યા પણ તેના કારણે લીલાછમ વૃક્ષો નકામા બની ગયા છે। જો આ ઝાડ અન્ય તરફ વાવવામાં આવ્યા હોત તો ઉનાળાની ગરમીમાં તેનો છાંયડો લોકોને ઠંડક આપી શકતો। ઝાડની આવી દશા જોઈ વૃક્ષ પ્રેમીઓ પણ જીવ બાળી રહ્યા છે।